નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર તાલુકામાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। લુંદ્રાથી મેસરા તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, જેના પરિણામે 4 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। રસ્તા પર કેડસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરવા મજબૂર બન્યા છે। રેલવે નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। ખેડૂતો અને ગ્રામજનોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ કટોકટી કે સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે તેવી ચિંતા ગ્રામજનોમાં પ્રવર્તી રહી છે। રાત્રિના ભારે વરસાદ બાદ થરાદ શહેરની નાથબાવા સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા હતા। ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું હતું અને નાના બાળકો, મહિલાઓ તેમજ વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થિતિ ગંભીર બનતા થરાદના એસડીએમ સાજન મહેર અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રહેવાસીઓનું સુરક્ષિત રેસ્ક્યુ હાથ ધર્યું હતું। અસરગ્રસ્ત પરિવારોને શિવનગર સ્કૂલમાં સ્થળાંતર કરી ખાવા પીવાની સહિતની જરૂરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવી હતી। બચાવ કામગીરી બદલ લોકોએ તંત્રનો આભાર માન્યો હતો। જો કે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે દર ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। ડીસા ખાતે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના નિવાસ સ્થાને દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું આગમન થયું હતું। આ પાવન અવસરે ભવ્ય સ્વાગત, દિવ્ય દર્શન અને અમૃતમય આશીર્વચન સમારોહ ભક્તિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો। મગનભાઈ મશરૂભાઈ દેસાઈ પરિવાર દ્વારા પરમ પૂજ્ય શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર, પૂજા અર્ચન અને પુષ્પવર્ષા કરવામાં આવી હતી। શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે ગૌ સેવા, સનાતન ધર્મ, ગુરુ પરંપરા અને માનવ સેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે સમાજને સંસ્કાર, સમરસતા અને લોકકલ્યાણના માર્ગે આગળ વધવા આહવાન કર્યું હતું। ડીસા તાલુકાના ધનપુરા ગામનો ચેક ડેમ તાજેતરમાં સારા વરસાદના કારણે ઓવરફ્લો થયો છે। આ ડેમમાં નવા પાણીની આવક સતત નોંધાઈ રહી છે। ચેક ડેમ છલકાઈ જવાથી ગામ અને આસપાસના વિસ્તારોમાં સકારાત્મક માહોલ છવાયો છે। ખેડૂતોમાં નવી આશા જાગી છે, કારણ કે પાણી સંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો નોંધાવાની સંભાવના છે। આના કારણે આગામી સમયમાં ખેતી અને પીવાના પાણીની સમસ્યામાં રાહત મળવાની અપેક્ષા છે। ડીસામાં ફિટ ગુજરાત, ફિટ ભારત સંકલ્પને સાકાર કરવા અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવા માટે 7 કિલોમીટર રનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડમાં 450થી વધુ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમ ડોકરા રનિંગ ક્લબ, સાયકલિંગ લવર ગ્રુપ અને સ્પેસ ફોર સાયકલિંગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। તેનો મુખ્ય હેતુ લોકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને નિયમિત વ્યાયામ માટે પ્રેરણા આપવાનો હતો। આ પ્રસંગે ડીસાના ધારાસભ્યશ્રી અને રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિવિધ ગ્રુપના સભ્યો અને દોડવીરો સાથે મુલાકાત કરી તેમણે પ્રોત્સાહિત કર્યા હતા। મંત્રીશ્રીએ સૌ સાથે ઉત્સાહ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ બન્યું છે। સંભવિત પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે। આ 2 ટીમોમાંથી એક ટીમ થરાદ ખાતે અને બીજી ટીમ ભાભર ખાતે ગોઠવવામાં આવી છે। એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે જરૂરી તમામ આધુનિક સાધનોથી સજ્જ છે। આ સાધનોમાં મોટર બોટ, ફ્લોટિંગ ઉપકરણો, લાઈફ સેવિંગ સાધનો અને ફ્લડ રેસ્ક્યુ માટેના અન્ય સાધનોનો સમાવેશ થાય છે। ટીમો સાથે ટ્રક, બસ અને અન્ય વાહનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી જરૂર પડે તાત્કાલિક સ્થળ પર પહોંચી શકાય। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ
સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. અતિવૃષ્ટિથી પ્રભાવિત જનજીવનને ધ્યાનમાં રાખીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને રાહત સહાય ચૂકવવાની માંગણી કરી છે. આ તાલુકાઓના અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે લોકોની ઘરવખરી, અનાજ અને કપડાં સહિતની આવશ્યક ચીજ વસ્તુઓને મોટું નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું છે અને જમીન ધોવાણની સમસ્યા પણ સર્જાઈ છે. પશુઓ માટે લીલા અને સૂકા ઘાસચારાની પણ તીવ્ર અછત ઊભી થઈ છે. રવિવારે રાજ્યના 64 તાલુકામાં સૌથી વધુ અમીરગઢ, કપરાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 53.67% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 204 તાલુકામાં સરેરાશ વરસાદ 14.96 મીમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 5.51 ઇંચ વરસાદ નોંધાયો છે. સિઝનના ઝોન વાઇઝ રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 77.42% નોંધાયો છે. પૂર્વ મધ્ય રાજ્યમાં 45.22%, સૌરાષ્ટ્રમાં 43.50%, ઉત્તર ગુજરાતમાં 39.53% અને કચ્છમાં સૌથી ઓછો 18.89% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12% વધુ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45% વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં આવેલો પવિત્ર દાતાર પર્વત પોતાની આધ્યાત્મિક મહત્તા, કોમી સૌહાર્દ અને અદ્વિતીય નૈસર્ગિક સૌંદર્ય માટે દેશભરમાં જાણીતો છે. દાતાર પર્વત પર પૂજ્ય જમીલ શાહ દાતારની પવિત્ર જગ્યા આવેલી છે. ઇતિહાસ અને દંતકથાઓ મુજબ દાતાર બાપુ પોતાના અત્યંત દયાળુ અને ઉદાર સ્વભાવ માટે પ્રસિદ્ધ હતા, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ કે આશાસ્પદ વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછી જતી ન હતી. હિન્દુ મુસ્લિમ એકતા અને કોમી સૌહાર્દના પ્રતીક સમી આ પવિત્ર જગ્યા પર વર્ષોથી દરેક ધર્મ અને સંતો મહંતોના અનુયાયીઓ શીશ નમાવવા માટે આવે છે. બનાસકાંઠાના ઓગળ તાલુકાના કંથીરિયા ગામમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. ભારે વરસાદના કારણે ગામનો સંપર્ક રોડ પાણીમાં ગરકાવ થતા કંથીરિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામના સરપંચની મદદથી ટ્રેક્ટર દ્વારા 50થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ખેતરોમાં વાવેતર કરાયેલો પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ અને ગોદડા પલળી ગયા છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. વાવ-થરાદ જિલ્લામાં ગત રાત્રે અંદાજે 5 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને કારણે થરાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ન્યૂ મહેશ્વરી સોસાયટીના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકા, ફાયર ટીમ અને વહીવટી તંત્રએ તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી, જેની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી. ન્યૂ મહેશ્વરી સોસાયટીમાં ભારે વરસાદ બાદ મુખ્ય રસ્તા સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી 3 થી 4 ઘરોમાં ઘૂસી જતા રહેવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી વરસાદ પડતા આ સમસ્યા યથાવત રહે છે અને સોસાયટીના મુખ્ય નાળાને ખોલીને કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નવાગામમાં સતત 3 દિવસના ભારે વરસાદને કારણે ગામનું મુખ્ય તળાવ છલોછલ ભરાઈ ગયું છે. આ પ્રસંગે સમસ્ત ગ્રામજનોએ હર્ષભેર વધામણા કર્યા હતા અને તળાવ ભરાઈ જતા ગ્રામજનો ઢોલ નગારા સાથે તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. ગામના નાના બાળકોથી લઈને વૃદ્ધો સહિત સૌ કોઈ આ ઉજવણીમાં જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.